હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સુપર સેલિયા. ફ્રેન્ડ્સ, આજે બટાકાવાળા જેવા જ દેખાય એવા વડા પણ બનાવવાના છે આપણે સફેદ રતાળામાંથી. તો સફેદ રતાળું શિયાળામાં માર્કેટમાં જોવા મળતું હોય, ઊંધિયામાં બધા એડ કરતા હોય છે. આ સફેદ જે રતાળું હોય છે એના બટાકાવડા ઘરમાં બધાને એવું જ લાગશે કે આ બટાકાવડા જ છે, પણ એકચ્યુઅલી સફેદ રતાળુના આપણે બનાવવાના છે. બહુ જ ટેસ્ટી, પણ બટાકાના જે આપણે વડા બનાવીએ એના કરતાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું, એના ફાયદા ખૂબ જ છે. તમે જોઈ શકો છો, મેં સફેદ રતાળુને સરખી રીતે ધોઈ લીધું. ઉપરથી માટી ખૂબ જ હોય એટલે સરખી રીતે ધોઈ તેલવાળો હાથ કરી અને આ રીતે છાલ કાઢી અને એના પીસીસ કરી લેવાના. તેલવાળો હાથ એટલે કરવાનો કે આપણને ખંજવાળ ના આવે, બાકી એની ખંજવાળ આવતી હોય. પીસીસ કર્યા પછી ફરીથી એને 2 વાર પાણીથી ધોઈ લેવાનું. એમાં માટી ખૂબ જ હોય છે, એ કાઢવી ખૂબ જ જરૂરી છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે એને ધોઈ અને હવે કુકરમાં 2 ગ્લાસ જેટલું પાણી લઈ અને એને ચાળણી મૂકી અને છૂટું જ વરાળે બાફવાનું છે. સફેદ રતાળું ખાસ કરીને જેને આર્થરાઇટિસ છે, દુખાવો છે મસલ્સનો, ડાયાબિટીસ છે, સુગર ઇન્ફ્લેક્ચ્યુએટ રહે છે, હોર્મોનલ ઇમ્બેલેન્સ જેનું રહે છે, એ બધા જ માટે ખૂબ જ સારું છે. એના ફાયદા ખૂબ જ છે, એટલે ખાસ આ રીતે બનાવશો તો બટાકાવડાને પણ ટક્કર મારે એવા સરસ બનશે. પ્રેશર કુકરમાં મેં 3 વિસલ કરી, ઠંડુ પડ્યું કુકર એટલે ખોલ્યું અને સરસ રીતે આ બફાઈ ગયું છે. હવે એને સ્મેશ કરી એનો માવો કરી લઈએ. માવો કર્યા પછી એમાં બધા મસાલા કરવાના છે. પર્પલ કલરનું પણ રતાળું મળતું હોય છે, પણ સફેદ રતાળુનો બનાવશો તો ઘરમાં બધાને બટાકાવડા જ લાગશે અને એ સમજીને એ ખાઈ લેશે. તો ચાલો હવે એમાં મસાલામાં સૌથી પહેલાં બારીક સુધારેલું એક લીલું મરચું એડ કરી લઈએ. આ મરચું ખૂબ જ મોડું હતું એટલે મેં લાલ મરચું પણ પાછળથી એડ કર્યું. થોડી હળદર અને ગરમ મસાલો અડધી ચમચી જેટલો એડ કર્યો. ગરમ મસાલો જે બી બ્રાન્ડનો હોય એડ કરવાનો છે. હવે આપણે એડ કરીશું મરીનો પાવડર, એ લગભગ 5 ચમચી જેટલો. પછી આપણે એડ કરવાનો છે 1 ચમચી જેટલો લીંબુનો રસ. લીંબુનો રસ ના હોય તો આમચૂર પાવડર કે અનારદાના પાવડર પણ એડ કરી શકીએ છીએ. હવે આપણે એડ કરી દઈશું એમાં મીઠું. મીઠું નાખી દઈશું લગભગ અડધી ચમચી જેટલું. ક્વોન્ટિટી ઘણી ઓછી છે એટલે મીઠું સાચવીને એ પ્રમાણે એડ કરવું. હવે આ જે સફેદ જે દેખાઈ રહ્યું છે એ મેં દળેલી ખાંડ નાખી 1 ચમચી ભરીને. જેટલું લીંબુ એટલું જ ખાંડ. હવે આપણે કોથમીર એડ કરી લઈશું અને સાથે જો લીલું લસણ ઘરમાં હોય અને બધા ઘરમાં ખાતા હોય તો એ પણ એડ કરી શકો છો. મસાલા બધા સરખી રીતે મિક્સ કરી લઈશું. ફરીથી એકવાર ટેસ્ટ કરતાં મને જે મરચું ઓછું લાગ્યું હતું એટલે મેં લાલ મરચું અડધી ચમચી જેટલું નાખ્યું અને થોડો લીંબુનો રસ ઓછો લાગ્યો એટલે એ આ રીતે અડધી ચમચી જેટલો એડ કર્યો. થોડી હળદર પીળાશ ઓછી લાગે એટલે મેં એડ કરી 5 ચમચી જેટલી. બધું મિક્સ કરી લઈશું અને લાસ્ટમાં આજે મેં લસણનો પાવડર એડ કર્યો. મારી પાસે લીલું લસણ નહોતું એટલે પછી લસણનો પાવડર મને થયું ચાલો એડ કરું તો વધારે ટેસ્ટી લાગે. લસણ નાખવું એ ટોટલી ઓપ્શનલ છે, ન ખાતા હોય તો એના વગર બનાવશો તો બી એટલા જ ટેસ્ટી બનતા હોય છે. ખાલી ખટાશ અને ગળપણ થોડું આગળ પડતું અને સાથે ગરમ મસાલો હોય એટલે એકદમ ટેસ્ટી જ લાગશે. હવે એના ગોળા વાળી લઈએ. આ રીતે મીડિયમ નાના જે રાઉન્ડ શેપમાં બટાકાવડાના જેમ આપણે ગોળા વાળીએ છીએ એમ જ આપણે તૈયાર કરવાના છે. બધા જ રાઉન્ડ બોલ્સ આ રીતે તૈયાર છે અને હવે ચાલો એનો ગોલ બનાવી દઈએ. એટલે કે આપણે જે ખીરું બનાવવાનું જેમાં ડીપ કરીને એને ફ્રાય કરવાના એ બનાવવા માટે અડધો કપ જેટલું બેસન મેં લીધું, અડધી ચમચી જેટલું મીઠું નાખ્યું, થોડીક 5 ચમચી જેટલી એમાં નાખી દીધી હિંગ, અડધો કપ જેટલું પાણી એટલે કે જેટલો લોટ હતો એટલું જ પાણી આ રીતે ધીમે ધીમે એડ કરી હલાવતા જતાં મસ્ત એકદમ સ્મૂધ ખીરું તૈયાર થઈ ગયું છે. જેમ બટાકાવડામાં આપણે ખીરું બનાવીએ છીએ એ રીતે જ એને બનાવવાનું છે. હવે આપણે આ ખીરું જે છે એને હલાવી મિક્સ કરી અને એમાં બિલકુલ ગુટલી ન રહે એનું ધ્યાન રાખી એને સાઈડ ઉપર કરી દઈશું. બધું જ આપણું તૈયાર છે. બસ હવે આપણે એને ફટાફટ ગરમ તેલમાં તળવાના છે, જેના માટે એક ગેસ ઉપર તાવડી મૂકી દઈશું. થોડું તેલ લઈશું, વધારે પડતું તેલ નથી લેતી કેમ કે ક્વોન્ટિટી ઘણી ઓછી છે. ઓછા તેલમાં પણ એ સરખી રીતે તળીને તૈયાર થઈ જશે. હવે આ જે ખીરું છે એમાં આપણે 5 ચમચી જેટલો સોડા એડ કરી અને બધું સરખી રીતે હલાવી લઈએ. સોડા એડ કરવાથી પડ એકદમ સરસ ફરસું બનશે. ચાલો હવે તેલ ગરમ થઈ ગયું છે. જે ખીરામાં આ રીતે
ગોળા જે વાળ્યા છે એને સરખી રીતે કોટ કરી અને વડા તળી લઈએ. તો ફ્રેન્ડ્સ, સફેદ રતાળુના વડા બટાકાવડા જેવા જ દેખાય છે. ઘરમાં બધા ખાઈ જશે બટાકાવડા સમજીને જ, પણ હેલ્થની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય માટે એના ફાયદા બટાકા કરતાં તો ખૂબ જ વધારે. તો ફ્રેન્ડ્સ, જ્યારે માર્કેટમાં શિયાળામાં જાત જાતના વેજીટેબલ્સ, શાકભાજી, કંદ વગેરે આવતું હોય તો એનો આ રીતે જુદી જુદી રીતે ઉપયોગ કરી અને શિયાળામાં તબિયત, સેહત સરખી રીતે આપણે બનાવી અને આખું વરસ તંદુરસ્ત રહી શકીએ છીએ. તો એકદમ ટેસ્ટી આ રેસીપી સફેદ રતાળુના બટાકાવડા જેવા જ દેખાય એવા વડા બનાવવાનું ચૂકશો નહીં. તો જુઓ, આ રીતે સરખી રીતે હવે આપણે એને ગોલ્ડન ફ્રાય કરી લઈશું મીડિયમ ફ્લેમે. એકદમ સરસ ક્રિસ્પી જ દેખાઈ રહ્યા છે. એકલા પણ તમે ખાશો તો એકદમ ટેસ્ટી જ લાગશે. મસાલા બધા આગળ પડતા આપણે કર્યા છે એટલે. તો રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. જોતા રહેજો સુપર સહેલિયા. ફરીથી મળીશું નવી રેસીપી અને નવી સહેલી સાથે. અને સુપર સહેલિયા ઉપર કિચનના મસાલામાંથી જ બનતી નવી નવી રેસીપી જોવા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. તો જુઓ, એકદમ ક્રિસ્પી વડા, રતાળુ વડા તૈયાર છે અને એ બસ ગરમા ગરમ સર્વ કરો. ખાવાની મજા આવશે. શિયાળાની ઠંડીમાં, ગુલાબી ઠંડીમાં આ રીતે બનાવેલા રતાળુ વડા એની મજા કંઈ જુદી જ છે. થેન્ક યુ ફોર વોચિંગ અવર ચેનલ સુપર સહેલિયા.